ફરી એક વખત રાજ્યમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેની સંપૂર્ણ વિગતો અમે આપી દઈએ। વરસાદનો ફરી ધોધમાર રાઉન્ડ। ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ પડ્યો। સૂત્રાપાડામાં સૌથી વધુ 11.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વેરાવળમાં પડ્યો 5.67 ઇંચ વરસાદ। કોડીનારમાં 4.96 ઇંચ તો ગીરગઢડામાં 4.84 ઇંચ વરસાદ પડ્યો છે। વલડાના ઉમરગામમાં નોંધાયો 4.72 ઇંચ વરસાદ। બનાસકાંઠાના ડીસામાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે 12 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। 25 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। રાજ્યના કુલ 82 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। તો 12 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાની વિગતો મળી રહી છે। ફરી એક વખત ધોધમાર રાઉન્ડ શરૂ થયો છે, જેમાં સૂત્રાપાડામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। ગીર સોમનાથમાં અનરાધાર વરસાદ પડ્યો, જેના કારણે અનેક જે ગ્રામ્ય વિસ્તાર છે તે જળમગ્ન થઈ ગયા। વરસાદના આ ધોધમાર રાઉન્ડમાં ક્યાં કેટલો રાજ્યમાં વરસાદ પડ્યો છે તેની સંપૂર્ણ વિગતો અમે આપને આપી દઈએ કે સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો છે। તો સૌથી વધુ જે વરસાદ પડ્યો છે એ સૂત્રાપાડામાં પડ્યો છે। સૂત્રાપાડામાં 11.5 ઇંચ વરસાદ પડતા અનેક ગ્રામ્ય વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે, પારાવાર હાલાકી પડી છે। એ સિવાય વેરાવળમાં 5.67 ઇંચ વરસાદ પડવાના કારણે રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા। આપને જણાવી દઈએ, આખા ગીર સોમનાથમાં ભારે વરસાદ પડ્યો છે। વરસાદી રાઉન્ડ છે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ હતી। કોડીનારમાં 4.96 ઇંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી, જેમાં રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા। લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। વરસાદનું હાઈ એલર્ટ ગીર સોમનાથમાં આપવામાં આવ્યું હતું। ગીરગઢડાની વાત કરીએ તો 4.84 ઇંચ વરસાદ પડવાના કારણે ગ્રામ્ય વિસ્તાર જાણે કે ઠપ થઈ ગયો હતો। અનેક જે ગામડાઓ છે ત્યાં જળબંબાકારની સ્થિતિના કારણે લોકોને પારાવાર હાલાકી પડી હતી। ગીર સોમનાથમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું અને એ રીતે ધોધમાર વરસાદ પડ્યો છે। ઉમરગામની વાત કરી લઈએ તો 4.72 ઇંચ ઉમરગામમાં પણ વરસાદ પડ્યો છે। એટલે મેઘાની આ તોફાની બેટિંગ જે ગીર સોમનાથના અનેક જે ગ્રામ્ય વિસ્તાર છે તે ભારે પડી છે। ડીસામાં 2.99 ઇંચ વરસાદ નોંધાયો હોવાની વિગતો મળી રહી છે। મેઘરાજાની આ તોફાની બેટિંગના કારણે અનેક એવા ગ્રામ્ય વિસ્તાર છે કે જે જળમગ્ન થઈ ગયા છે।